સંયુક્ત પરિવાર વ્યવસ્થાના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે પંચાલ મહિલા સમાજ દ્વારા પુત્રવધુ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરામાં પંચાલ મહિલા સમાજ 2017થી કાર્યરત છે। પંચાલ મહિલા સમાજ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સમાજ હેતુલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। મેડિકલ કેમ્પ, એક્ઝિબિશન સહિતની ઇતર પ્રવૃત્તિ પંચાલ મહિલા સમાજ દ્વારા કરવામાં આવે છે, જે અંતર્ગત વર્ષ 2025માં પંચાલ મહિલા સમાજે સંયુક્ત પરિવાર વ્યવસ્થાના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે એક અનોખો ઉપક્રમ હાથ ધર્યો છે। સમાજ દ્વારા એવી પુત્રવધુઓનું સન્માન કરવામાં આવ્યું જેમણે લગ્ન પછી સતત 5 વર્ષથી વધુ સમય સુધી સંયુક્ત પરિવારમાં રહી પરિવારના સૌહાર્દ અને સંસ્કૃતિને જાળવી રાખી છે। 17મી જાન્યુઆરીના સાંજના 5 કલાકે માજલપુર વિસ્તારમાં પુત્રવધુ સન્માન સમારોહ 2025નો કાર્યક્રમ યોજાયો હતો। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પુત્રવધુ માટે વિશેષ ભેટ પુરસ્કાર અને સામાજિક સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન પંચાલ મહિલા સમાજના આગેવાન સંગીતાબેન પંચાલ દ્વારા જણાવ્યું હતું કે સંયુક્ત પરિવાર વ્યવસ્થા આજે પણ ભારતીય સંસ્કૃતિનો પાયો છે અને તેમાં રહેનાર પરિવારમાં સુખ, શિસ્ત અને સંસ્કારોનું વિશેષ મહત્તા હોય છે। અત્યારના સમયમાં દીકરીઓ સમૂહ પરિવારમાં રહેવા તૈયાર નથી। જોઈન્ટ ફેમિલીના ખૂબ જ ફાયદા છે। દીકરીઓ સહિત સમાજમાં જોઈન્ટ ફેમિલી અંગે અવેરનેસ માટે આ કાર્યક્રમનું વિશેષ આયોજન કરાયું છે। આ આયોજનમાં દક્ષાબેન, જયશ્રીબેન, અલકાબેન, મીનાબેન, ઝંખનાબેન, રીટાબેન, સ્મિતાબેન સહિત સમગ્ર ટીમ દ્વારા 2017થી સમાજ ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। પુત્રવધુઓ માટે વિશેષ ભેટ પુરસ્કાર કાર્યક્રમ સહિત એક એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેની મુલાકાત લેવા સંગીતાબેન દ્વારા જણાવી સમગ્ર કાર્યક્રમ અંગેની માહિતી આપી હતી। આ કાર્યક્રમ કરવાનો હેતુ એ છે કે અત્યારના જમાનામાં છોકરીઓ જોઈન્ટ ફેમિલીમાં રહેવા તૈયાર નથી। જ્યારે સગાઈની વાત થાય ત્યારે પહેલા પૂછે કે ફેમિલીમાં કોણ છે। તો આ હેતુ એ છે કે ખરેખર જોઈન્ટ ફેમિલીમાં જે લોકો રહે છે એમને પૂછો કે ભાઈ આ કેમ શું ફાયદો છે તમને જોઈન્ટ ફેમિલીમાં રહેવાનો, અને એટલા માટે અમે લોકોએ આ એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે। અવેરનેસ પ્રોગ્રામ છે કે આવનારી જે છોકરીઓ, જે વહુઓ છે તે પણ આપણને જોઈન્ટ ફેમિલીમાં આપણી સાથે રહે, પેરેન્ટ્સ સાથે રહે અને એમનું સન્માન કરે, એના હેતુ આ કાર્યક્રમ કર્યો છે। હા, અમે લોકો જે પુત્રવધુ 5 વર્ષથી ઉપર જોઈન્ટ ફેમિલીમાં રહ્યા છે તે લોકોની અમે પસંદગી કરી છે અને એ લોકોને અમે સન્માનપત્ર, એવોર્ડ સાથે અમે એનું સ્વાગત કરવાના છે। આ પંચાલ મહિલા સમાજ બરોડા જે 2017થી કાર્યરત છે અને દર વર્ષે નવા પ્રોગ્રામો કરતો રહે છે। મારું નામ સંગીતા પંચાલ, મારી સાથે મારી આખી ટીમ છે। દક્ષાબેન, જયશ્રી, અલકાબેન, મીનાબેન, ઝંખના, રીટાબેન, આ બધા જ અમે મળીને કામ, સ્મિતા, આ બધા અમે મળીને કામ કરીએ છીએ અને 2017થી અમે દરેક કોઈને કોઈ આવી રીતે અવેરનેસ પ્રોગ્રામ કરતા હોય છે, મેડિકલ કેમ્પ રાખતા હોય છે, એક્ઝિબિશન, કાલે અમારો ઈંગણે એક્ઝિબિશન છે જેમાં 35 સ્ટોલ બુક થયા છે અને બધાને હું કહું છું કે કાલે તમે લોકો આ એક્ઝિબિશન જોવા જરૂરથી આવજો। સન્માન પામનાર પુત્રવધુએ પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું હતું કે પરિવાર સાથે રહેવાથી પારિવારિક સંસ્કૃતિ મજબૂત બને છે અને જીવનમાં સહકાર અને સમજૂતી વધી છે। આ સન્માન સમારોહમાં સમાજના અગ્રણીઓ, વડીલગણ અને પરિવાર હાજર રહ્યા હતા। પંચાલ સમાજના આ ઉદ્દેશને સૌએ વધાવી લીધો હતો અને ભવિષ્યમાં પણ આવા ઉત્કૃષ્ટ પ્રયાસો કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું।